ગત મધરાત્રે એક રિક્ષા ચાલકની હત્યા કરાઈ હતી. માથાના ભાગે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વધુમાં જુઓ આ અહેવાલ વિસ્તારથી. શહેરમાં મધરાત્રે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બન્યો હતો. રેલવે પાર્સલ ઓફિસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ મોડી રાત્રે 2:30 હત્યા કરાઈ હતી. મહિધરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. શેરુ યાદવ નામના રિક્ષા ચાલકની હત્યા કરાઈ હતી. શેરુ યાદવને તેની જ રિક્ષાની સામે હત્યા કરી દેવામાં આવી હતી. શેરુ યાદવના માથાના ભાગે ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યાને લઈને મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે અને પોલીસે પત્ની મમતા અને પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી લીધી છે. રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે IPC 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણ જનારનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી. પોલીસે મહિધરપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીના કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે. આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી. બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઈફ અને જે ઈસમ છે બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનારને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.